અવાજ આવે છે મારો? કમ્પ્લીટ. અવાજ ઓકે, ડન ડન ડન. ચાલો લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ આજે આવૃત્તિ વિતરણની વિષમતા. ગુડ ઇવનિંગ ટુ એવરીવન. આવૃત્તિ વિતરણની આ વિષમતા ચેપ્ટર આપણે આજે શરૂ કરવાના છીએ. ગયા લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર 4 યસ ચેપ્ટર 4 આપણે પૂરું કરી દીધું હતું. ચેપ્ટર 4 આપણે જે પૂરું કર્યું હતું પ્રસારમાં. ઓકે. चलो કેટલા લોકો હાજર છે? ફટાફટ કમેન્ટ में आंसर दिया जाए. આજે વિષમતા યસ. હમ 126. હજી ઘણા બધા એબસન્ટ છે. ચાલો ફટાફટ. હાલો આજે એક ગ્રુપમાં મેસેજ કરો છે. હાઉ મેની પીપલ્સ? 130. ઘણા બધા છે. ઘણા બધા દિવસ પછી આજે લેક્ચરમાં એટેન્ડ કરી રહ્યા એવું લાગી રહ્યું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. આજે કાર્લ પિયર્સનની રીત અને એ રીતના સૂત્ર અને દાખલાઓ વિશે આપણે વાત કરવાની છે. કાર્લ પિયર્સનની રીત, એ રીતના સૂત્રો અને દાખલાઓ વિશે. ઓકે. તો પહેલું આપણે વાત કરીએ આવૃત્તિ વિતરણની સંમિતતા, કે જે આવૃત્તિ વિતરણમાં સમષ્ટિના અવલોકનો બહુલક કિંમતની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તે આવૃત્તિ વિતરણને શું કહેવાય? સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. આ 5 માર્ક્સના પ્રશ્નો આવશે. યસ મિત્રો, 5 ગુણના પ્રશ્નો અહીંથી આવવાની શક્યતા વધારે. શક્યતા નહીં, 100% 5 ગુણના પ્રશ્નો અહીંથી જ આવવાના છે. તો જે આવૃત્તિ વિતરણમાં સમષ્ટિના અવલોકનો બહુલક કિંમતની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તે આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો કયા કયા આવશે? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવી હોય છે? સમાન. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવી હશે? સમાન. પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક મધ્યસ્થી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક એ મધ્યસ્થી સમાન અંતરે હશે. આવૃત્તિ વક્ર કેવો હશે? ઘંટાકાર સ્વરૂપનો, સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. ત્યાર પછી બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ કેવી રીતે વિતરિત થયેલી હશે? સમાન રીતે વિતરિત થયેલી હશે. આ એના મુખ્ય લક્ષણો છે બધા. આ એના મુખ્ય લક્ષણો છે. ઓકે, ડન. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? નથી ને? વધી આગળ. વિષમ આવૃત્તિ વિતરણ, જેમાં બહુલકની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા ન હોય શું? અવલોકનો, તેને
વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. તેના બે પ્રકાર છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. કેટલા પ્રકાર છે? બે પ્રકાર, ધન વિષમતા અને ઋણ વિષમતા. નિરપેક્ષ માપ કોને કહેવાય? તો જેને સમષ્ટિના અવલોકનોના ચલ મૂલ્યનું જે એકમ છે તેના વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહેવાય. નિરપેક્ષ માપને વિષમતા કહે છે, જેને દર્શાવાય શેના વડે? SK વડે. શેના વડે દર્શાવાય? SK વડે દર્શાવાય. વિષમતાનું નિરપેક્ષ માપ શેના વડે દર્શાવાશે? SK વડે દર્શાવાય છે. ઓકે, ક્લિયર? ડન. આગળ, જેને સમષ્ટિના અવલોકનોના ચલ મૂલ્યના જે એકમ છે એનાથી મુક્ત હોય એને શું કહે છે? વિષમતાનું સાપેક્ષ માપ કહે છે. અને ખાસ કરીને સાપેક્ષ માપને શું કહેવાય છે? વિષમતાંક. જેને શેના વડે દર્શાવાશે? જે વડે. નિરપેક્ષ માપ શેના વડે દર્શાવાશે? SK વડે. સાપેક્ષ માપ શેના વડે દર્શાવાશે? જે વડે. નિરપેક્ષ માપ SK વડે, સાપેક્ષ માપ જે વડે. નિરપેક્ષ માપને શું કહેવાય? વિષમતા. સાપેક્ષ માપને શું કહેવાય છે? વિષમતા. આગળ વાત કરીએ, કાર્લ પિયર્સન પદ્ધતિની જો વાત કરીએ તો વિષમતા SK ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ MO. વિષમતા SK ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ MO જ્યાં બહુલક સ્પષ્ટ મળી શકે તેમ હોય. અને વિષમતાંક જે બરાબર x બાર માઇનસ MO ના છેદમાં S. x બાર માઇનસ MO ના છેદમાં S જ્યાં વિષમતાંક સ્પષ્ટ રીતે તમને મળી શકે તેમ ન હોય. વિષમતાંક વિષમતા સ્પષ્ટ મળી શકે એમ હોય તો SK ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ MO. વિષમતા સ્પષ્ટ મળી શકે તેમ ન હોય તો બહુલક સ્પષ્ટ મળી શકે એમ હોય તો x બાર માઇનસ MO. બહુલક સ્પષ્ટ મળી શકે એમ ન હોય તો 3 x બાર માઇનસ M. વિષમતાંકની વાત કરીએ તો J ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ MO ના છેદમાં S. વિષમતાંકની વાત કરીએ તો J ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ M ના છેદમાં S. ડન. ભાઈ ચેપ્ટર અત્યારે બધી સ્કૂલમાં બ્લુપ્રિન્ટ બદલશે. એનું કારણ છે કે બોર્ડે અધવચ્ચેથી નવી નોટિફિકેશન સાથે આપણને આપ્યું છે. હા, એટલે સ્કૂલ પ્રમાણે અલગ અલગ આવશે. 11th કોઈ ફિક્સ ન કહી શકાય, એટલે અમે ન કહી શકીએ કે આ પૂછાય ના ન પૂછાય. હા, પણ એ ખબર છે કે ચેપ્ટર 4-5 માંથી 5 ગુણના દાખલા પૂછાય. ચેપ્ટર 6 માંથી 3-4 ગુણના દાખલા પૂછાય. ચેપ્ટર 8-9 માંથી 2 અને 3 ગુણના દાખલા પૂછાય. આ 12th માં ફિક્સ હશે. 12th માં ફિક્સ જ હોય. બરોબર, એમાં બોર્ડ જ અગાઉથી બ્લુપ્રિન્ટ જાહેર કરે છે. ડન. હાલ વધીએ આગળ. હાલો આગળ વધીએ. ચાલો પહેલા અહીંયા x બાર મેળવવો પડશે. જો MO આપ્યો છે x બાર સિગ્મા fx ના છેદમાં n 2500 ભાગ્યા 100 તો x બાર ઇઝ ઇક્વલ ટુ 25. x બાર કેટલો આપ્યો છે? 25. ત્યાર પછી s મેળવીએ તો વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર
સોરી એફ એક્સ માં એક્સ કૌંસમાં એક્સ બાર માઇનસ 100 ડિવાઈડ બાય એન 1225 ભાગ્યા 100 તો વર્ગમૂળમાં 12.25 અને વર્ગમૂળમાં 12.25 એટલે એસ બરાબર 3.5 તો એસ કે પેલા વિષમતા મેળવીએ એક્સ બાર માઇનસ એમઓ 25 માઇનસ 23 એસ કે બરાબર 2 એસ કે બરાબર કેટલા આવશે 2 જે મેળવીએ તો જે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં એસ તો એક્સ બાર 25 માઇનસ એમઓ 23 છેદમાં એસ 3.5 તો 2 ના છેદમાં 3.5 તો જે બરાબર 0.57 ડન. ઓકે કેવી વિષમતા થશે ધન વિષમતા જો એક આવૃત્તિ વિતરણનો ચલનાંક 50% આપ્યો છે ચલનાંક 50% આપ્યો છે એટલે શું થશે તો જો ચલનાંક ઇઝ ઇક્વલ ટુ 50%. હવે વિચરણ એટલે એસ સ્ક્વેર કેટલું આપ્યું છે 144 તો પ્રમાણિત વિચલન એસ બરાબર 12 તો ચલનાંક નું સૂત્ર મૂકીએ એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 ચલનાંક 50 એસ બાર એક્સ બાર આપ્યા નથી ગુણ્યા 100 તો એક્સ બાર ઉપર ગુણાકારમાં જશે 12 ગુણ્યા 100 ના છેદમાં 50 એક્સ બાર કેટલા આવ્યા 24 હવે જો મધ્યક કરતા બહુલક 1.25 ગણો હોય એટલે મધ્યક કરતા બહુલક કેટલા ગણો છે 1.25 ગણો એટલે બહુલક જે છે એ એમઓ 1.25 ગણો કોનો મધ્યકનો તો 1.25 ગુણ્યા 24 તો એમઓ બરાબર કેટલા આવશે 30 આવશે એમઓ બરાબર કેટલા આવ્યા 30 તો વિષમતાંક જે મેળવવાની વાત છે તો જે મેળવીએ તો એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં એસ 24 માઇનસ 30 છેદમાં એસ કેટલા આવશે 12 તો જે બરાબર માઇનસ 6 ના છેદમાં 12 અને માઇનસ 6 ના છેદમાં 12 એટલે માઇનસ 0.50 કેવી વિષમતા આવશે યસ ઋણ વિષમતા હા ચાલો જોવો સર નેક્સ્ટ ટોપિક
કયું આવૃત્તિ વિતરણ વધુ વિષમ છે? તો જો x બાર 35 અને 50 બરોબર, સમૂહ 2 આપ્યા છે. સમૂહ 1 ની વાત કરીએ. સમૂહ એ x બાર 35, mo 31, s 5.2 થઈ ગયું. તો વિષમતાંક જે મેળવીએ એમ 35 માઇનસ 31 ભાગ્યા 5.2, 4 ભાગ્યા 5.2, તો જે બરાબર શું આવશે? 0.77. એવી રીતે સમૂહ બી માં જોઈએ. સમૂહ બી માં 50, 56 અને 14.4, x બાર 50, mo 56, s 14.4. તો જેનું સૂત્ર x બાર માઇનસ mo ના છેદમાં s, 50 માઇનસ 56 ના છેદમાં 14.4 માઇનસ 6 ના છેદમાં 14.4 કેટલા આવશે? માઇનસ 0.42. આ જે આવ્યો. તો જો અહીંયા 0.77, અહીંયા 0.42. કોનો આંકડો ઓછો છે? તો આપણને શું પૂછ્યું છે? કયું આવૃત્તિ વિતરણ વધારે વિષમ છે? તો સમૂહ એ વધુ વિષમ છે. સમૂહ એ કેવો છે? વધુ વિષમ છે. ઋણ ઓછો ન હોય પણ આંકડા જોવાના. અહીંયા 0.77 ને 0.42. બરોબર, આંકડા જોવાના. આંકડાના આધારે ખબર પડશે કયું વધારે વિષમ છે. ઓકે, ડન. ક્લિયર? નેક્સ્ટ, હાલો મોટા દાખલા સ્ટાર્ટ થયા છે. ભૂલની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા, ભૂલની સંખ્યા 2, 3, 4, 5, 6, 7, 8. વિદ્યાર્થીની સંખ્યા 30, 50, 80, 20, 10, 8, 2. કરી દો ટોટલ 200. 200 થાય ભાઈ. ઓકે, ત્યાર પછી શું આવશે? fx 30 ગુણ્યા 2 60, 50 ગુણ્યા 3 150, 80 ગુણ્યા 4 320, 20 ગુણ્યા 5 100, 10 ગુણ્યા 6 60, 8 સત્તા 56, 16. ટોટલ 762.
અહીંયા બહુલક સ્પષ્ટ મળી શકે એમ છે, એટલે આપણે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. એક્સ સ્ક્વેર કરીએ 4 9 16 25 36 49 64. ત્યાર પછી એફ સ્ક્વેર કરીએ તો 30 ગુણ્યા 4 120, 50 ગુણ્યા 9 450, 16 ગુણ્યા 80 કેટલા થશે? 16 ગુણ્યા 80. બાર 80, 25 ગુણ્યા 20 500, 36 ગુણ્યા 10 360, 49 ગુણ્યા 8 49 ગુણ્યા 8 392, 64 ગુણ્યા 2 128. કરી દો ટોટલ 32 30. 3230 મેળવીએ એક્સ બાર. સિગ્મા એફએક્સ ના છેદમાં એન 762 ભાગ્યા 200 કેટલા આવશે? 3.81. પણ એનો એકમ લગાવવાનો, ભૂલ 3.81 ભૂલ. એમઓ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. તો એમઓ બરાબર 4 ભૂલ. એસ મેળવીએ. એસ મેળવશું. એસ નું સૂત્ર મૂકે there is something. એસ નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા એફએક્સ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર. સિગ્મા એફએક્સ સ્ક્વેર 3230 ભાગ્યા 200 3.81 નો વર્ગ. 3230 ભાગ્યા 200 કરો 16.15 માઇનસ 14.52. તો 1.63. અને એનું વર્ગમૂળ કરીએ તો 1.28 ભૂલ. 1.28 ભૂલ. શું મેળવવાનું કહ્યું છે? એસ કે મેળવવાનો છે. એક્સ બાર માઇનસ એમ 3.81 માઇનસ 4 0.19 ભૂલ. આ એસ કે જે એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં એસ 3.81 માઇનસ 4 છેદમાં 1.28 0.19 કેટલા આવશે? 0.15. આ માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ 0.15.
વિષમતા. ડન, કમ્પ્લીટ. જો વાર્ષિક કરની વાત કરીએ, 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. કંપનીઓ 5, 20, 40, 25, 6, 4, ટોટલ 100. અહીંયા પણ બહુલક મળી શકે કારણ કે સમાન વર્ગ લંબાઈ ને મહત્તમ આવૃત્તિ આપેલી છે. એક્સ લઈ લઈએ 10, 30, 50, 70, 90, 110. તો ત્યારબાદ જો અંદર ધ્યાન આપો તો એફએક્સ 50, 600, 2000, 1750, 540, 440. કરો ટોટલ. સ્થૂળ કિંમત કાઢવી પડે. સ્થૂળ એટલે શું? હા, ડી લઈ શકાય પણ આપણે ડી વાળી રીત જ નથી કરતા. આપણે એક જ રીતે બધી ગણ નાખી ફટાફટ. 5380. એક્સ સ્ક્વેર કર્યા 100, 900, 2500, 4900, 8100, 12100. એફએક્સ નો સ્ક્વેર કરીએ 5 ગુણ્યા 100 500, 900 ગુણ્યા 20 18,000, 2500 ગુણ્યા 40 1,00,000, 4900 ગુણ્યા 25 4900 ગુણ્યા 25. કરો ફટાફટ, હાલો. એનો જવાબ તમારે લાવવાનો છે. કેટલા આવ્યા? 1,22,500. 8100 ગુણ્યા 6 48,600. 12,100 ગુણ્યા 4 48,400. ટોટલ ખોટો છે. 3,38,000 જવાબ આપશો. 3,38. બરોબર. હા, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n 5380 ભાગ્યા 100 53.80 લાખ રૂપિયા. x બાર ઇઝ ઇક્વલ ટુ 53.80 લાખ રૂપિયા. મેળવીએ જે સોરી એમઓ એમઓ વર્ગ મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ.
તો એમો વર્ગ બરાબર 40 ની સામેનો વર્ગ 40 થી 60, એલ બરાબર 40, એફએમ બરાબર 40, F1 20, F2 25, અને સી આવશે 20. તો એમો બરાબર એલ પ્લસ એફએમ માઇનસ F1 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા સી 40 માઇનસ 20 ડિવાઈડ બાય 2 ગુણ્યા 40 માઇનસ 20 માઇનસ 25 ગુણ્યા 20. તો 40 20 ગુણ્યા 20 80 માઇનસ 45 40 પ્લસ 400 ના છેદમાં 80 માઇનસ 45 કરો કેટલા થશે? 80 માઇનસ 45. એક પ્રશ્ન છે, એક જ મિનિટ, 1 મિનિટ. એક મિનિટ બાળકો. સર કેવી રીતે? 1 મિનિટ. નો કોમેન્ટ એવું કીધું મેં. 0.14 ને 0.15 એ સમજાયું છે. પોઈન્ટ પછીની જો સંખ્યા 5 કે તેથી મોટી હોય ને તો 15 લેવાના થાય, એક આંકડો વધારવાનો થાય. 40 પ્લસ કેટલા કરવાના છે? 11.43. 40 પ્લસ 11.43 એટલે એમઓ બરાબર 51.43 લાખ રૂપિયા. એસ મેળવ્યા વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય, અહીંયા એનો ભૂલાઈ ગયું, તો 3,38,000 ભાગ્યા 100 માઇનસ 53.80 નો સ્ક્વેર, તો 3380 માઇનસ 53.80 2894.44 2894.44. ઓકે. 2894.44 કર્યા બાદ બાકી. હા, 485.96. 96 નહીં આવે, 56 આવશે. 485.56 આવશે. હા, 56. યાર તમે મને ભૂલ પડાવી દેશો. અને એનું વર્ગમૂળ કરીએ તો 22.04 લાખ રૂપિયા. હવે જો કાલ પિયર્સનની રીતે અહીંયા શું મેળવવાનું કહ્યું હતું? વિષમતા અને વિષમતાંક. તો વિષમતા લઈએ તો SK ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ MO 53.80 માઇનસ 51.43 કેટલા આવશે? 2.37 લાખ રૂપિયા. 2.37 લાખ રૂપિયા. જે લઈ લઈએ તો x બાર માઇનસ MO ના છેદમાં S
53.80 માઇનસ 51.43 ભાગ્યા 22.04 તો 2.37 ભાગ્યા 22.04 તો જે ઇઝ ઇક્વલ ટુ 0.11 ડન. હાલો હજી ટાઈમ છે, આપણે એક સમ વધારે કરશું. વિદ્યાર્થીઓ આપી દીધા છે. અહીંયા જો બહુલક મળી શકે એવી કોઈ શક્યતા છે નહીં. બહુલક મળી શકે એવી કોઈ શક્યતા નથી. મળશે તમને બહુલક કોઈ રીતે? નહીં ને. બહુલક મળી શકે એવી કોઈ શક્યતા નથી. તો શું મેળવવાનું થશે? ગુણ મધ્યસ્થ મેળવવાનો થશે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. નીચે કુલ વિદ્યાર્થીઓ 5, 12, 38, 38, 5, 12, 38, 38, 20, 7, ટોટલ 120. એક્સ લઈએ તો 5, 15, 25, 35, 45, 55. એફએક્સ કરીએ તો 5 ગુણ્યા 5 25, 15 ગુણ્યા 12 180, 25 ગુણ્યા 38 950, 35 ગુણ્યા 38 1100. ઘણો બધો ફરક છે વિષ્ણુભાઈ. સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 12 માં ઘણો બધો ફરક છે. પંચાવન ગુણ્યા 7, 55 ગુણ્યા 7 385. કરીએ ટોટલ કરો. 37 70. યસ. 37 70. એક્સ સ્ક્વેર કરીએ. 5 નો વર્ગ 25, 15 નો વર્ગ 225, 25 નો વર્ગ 625, 35 નો વર્ગ 1225, 45 નો વર્ગ 2025, 55 નો વર્ગ 3025. ત્યાર પછી આપણે એફએક્સ નો સ્ક્વેર કરીએ તો 25 ગુણ્યા 5 એટલે 125, 225 ગુણ્યા 12 2700, 625 ગુણ્યા 38, 625 ગુણ્યા 38 કેટલા થશે? 23750. 1225 ગુણ્યા 38 કેટલા થશે? 46550. 20 25 ગુણ્યા 20, 20 25 ગુણ્યા 20 40500. 30 25 ગુણ્યા 7 21175. ટોટલ કેટલા થશે? 1,34,800. 1,34,800. x બાર સિગ્મા fx ના છેદમાં n 3770 ભાગ્યા 12 12 ની 120. 3770 ભાગ્યા 120. આ સીએફ મેળવવાનું રહી ગયું મધ્યસ્થ મેળવવા માટે. સીએફ લખી નાખીએ. 5 5 ને 12 17, 17 ને 38 55,
55 ને 38 93, 93 ને 20 113, 113 ને 7 120, x બાર 31.42 ગુણ 31.42 ગુણ m વર્ગ બરાબર n/2 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો n 120 ભાગ્યા 2 60મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો m વર્ગ કયો આવશે? 60મી સંચય આવૃત્તિ 93 માં વર્ગ 30 થી 40. l બરાબર 30, cf બરાબર 55, f બરાબર 38, c બરાબર 10, l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c 30 પ્લસ 60 માઇનસ 55 ભાગ્યા 38 ગુણ્યા 10, 30 પ્લસ 5 ગુણ્યા 10 ના છેદમાં 38. તો m બરાબર 30 પ્લસ 50 ના છેદમાં 38 1.32 31.32 ગુણ 31.32 ગુણ s વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર માઇનસ x બાર હોલ સ્ક્વેર. સિગ્મા fx સ્ક્વેર 134,800 ભાગ્યા 120 માઇનસ 31.42 નો વર્ગ. 134,800 ભાગ્યા 120 1123.33 987.22. આ ગુણ ના લખો તો માર્ક્સ કપાય. 987.22. s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કેટલા આવશે? 136.11, જેનો s મળશે 11.67 ગુણ. રેડી? 11.67 ગુણ. હવે જો SK મેળવવાનું છે, SK લખ્યા, જો અહીંયા સૂત્ર આપણું બદલશે 3 કૌંસમાં x બાર માઇનસ m 3 કૌંસમાં 31.42 માઇનસ 31.32 3 કૌંસમાં માઇનસ પ્લસ 0.10 પણ કેવા પ્લસ. તો SK is equal to 0.30 ગુણ. SK કેવો મેળો? પ્લસ 0.30 ગુણ. જે મેળવશું જેનું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m ડિવાઈડ બાય s 3 કૌંસમાં 31.42 31.32 ડિવાઈડ બાય 11.67 3 કૌંસમાં 0.10 11.67 0.03 0.03 એટલે ધન વિષમતા. ઓકે, આ એક દાખલો મિશ્ર આવૃત્તિ વિતરણનો છે. SK મેળવવા માટેનું સૂત્ર અહીંયા કયું રહેશે? 3 કૌંસમાં x બાર માઇનસ m. જે મેળવવા માટેનું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s. આ એક દાખલો મિશ્ર આવૃત્તિ વિતરણનો તમારે તમારી જાતે ગણવાનો થશે. અને આવતીકાલે જ્યારે આપણે મળીએ, આવતીકાલે એટલે સોમવારે જ્યારે આપણે મળશું ત્યારે આપણે બાવલીની રીતના પ્રશ્નો ગણશું.
બાવલીની રીતના સૂત્રો અને દાખલા. બરોબર, બાવલીની રીતથી સૂત્રો અને દાખલા. તો થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. જેણે હજી 12માં એડમિશન નથી લીધું એ એડમિશન ફટાફટ લઈ લેજો. થેન્ક યુ સો મચ.